તપોવન ફાઉન્ડેશન જામનગર વડીલ વાત્સલ્ય ધામ દ્વારા આજે કન્યાદાન લગ્નોત્સવ 2નું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં જામનગરમાં અને બારે રહેતી માતા પિતા વગરની કે પિતા વગરની 16 દીકરીઓના અતિ ધામધૂમથી ભવ્યથી ભવ્ય અને રજવાડી ઠાઠથી લગ્ન કરવામાં આવ્યા। આ બીજા સમૂહ લગ્નોત્સવ છે। ગયા વખતે પણ 16 દીકરીઓનો સમાવેશ કર્યો હતો, આ વખતે પણ 16 દીકરીઓનો સમાવેશ કર્યો છે। અને એ કન્યાઓને કન્યાદાન માટે પણ અમે એવા દંપતીઓને લાભ આપ્યો, જેમ ગયા વખતે અમે નિસંતાન દંપતીઓ કે જેને દીકરા ન હોય એવા દંપતીઓને લાભ આપ્યો હતો, આ વખતે પણ આ વખતે અમને મોટા મોટા ઉદ્યોગપતિ, મોટા મોટા અધિકારી, જેઓ પણ જેને દીકરી નથી કે નિસંતાન છે એવા લોકો ખૂબ ભાવ સાથે અને લાગણી સાથે સાંજથી રાત સુધી એ વિધિમાં લાભ લીધો અને દીકરીઓને આશીર્વાદ દીધા ને આશીર્વાદ મેળવ્યા। સંતો મહંતો જેમ કે શેરનાથ બાપુ છે, કૃષ્ણમણીજી મહારાજ છે, ચાપરડાના સદાનંદ બાપુ છે, એ બધાએ પણ ઉપસ્થિત રહી અને અમારા કાર્યકરોને અને અમારા ટ્રસ્ટીઓને તથા અમારી દીકરીઓને ખૂબ ભાવપૂર્વક આશીર્વાદ આપ્યા હતા। અમારા લગ્નોત્સવ 2માં ગયા વખતે જે લગ્ન કર્યા હતા એ દીકરીઓ પણ એના પરિવાર સાથે ઉપસ્થિત હતી અને અમે દરેક દીકરીઓની મહેંદીનો કાર્યક્રમ કર્યો હતો, બ્યુટી પાર્લરનો કાર્યક્રમ કર્યો હતો, લગ્ન લખવાની વિધિ પણ સંસ્થા દ્વારા કરવામાં આવી હતી અને ભવ્યથી ભવ્ય કરિયાવાર રૂપે 157 વસ્તુ અમે કન્યાદાનમાં સંસ્થા તરફથી આપી છે। અને આમાં અમને ઘણા બધા દાતાઓનો પણ સહયોગ મળ્યો છે। એ દાતાઓનો પણ હું આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનારા સમયમાં પણ અમને આવો ને આવો સાથ અને સહકાર મળતો રહીએ અને અમે માતા પિતા વિહોણી કે જે પિતા વગરની હોય એવી દીકરીઓને ધામધૂમથી લગ્ન કરી અને આયોજન કરી શકીએ એવી જામનગર શહેરની જનતા પાસે હું અપેક્ષા રાખું છું।